મારા જીવનમાં મને ફક્ત આ એક લાકડીનો જ સહારો મળ્યો છે, પણ હવે તે પણ તૂટી ગઈ છે. કોઈક રીતે મેં તેને ઠીકડા બાંધીને ઠીક કરી હતી, પણ ગઈકાલે ચાલતી વખતે લાકડીએ આખરે હાર માની લીધી. કડાક દઈને 2 ટુકડા થઈ ગયા અને હું ઓસરીમાં પડી ગઈ. આ દુનિયામાં મારું કોઈ નથી, કોઈ પરિવાર નથી, ફક્ત આ લાકડી હતી જે મારો સહારો બની. પણ હવે એ પણ મારી જે મરણ પથારીએ છે. તેમણે મને કહ્યું હતું કે એક સમયે તે જંગલમાં લાકડીઓ ભેગી કરતા અને આજે એક લાકડી માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. હું રાશન કીટ અને લાકડી લઈને આવી. અમે તેમની આંખો બંધ કરી અને જ્યારે મેં નવી લાકડી તેમના હાથમાં મૂકી ત્યારે તેઓએ ધીરે ધીરે સ્પર્શ કરીને કહ્યું, આ તો લાકડી લાગે છે. આંખો ખોલીને તેમણે કહ્યું કે તમે મને જીવનમાં એક નવો સાથી આપ્યો છે. આ હવે મારી સાથે ચાલશે જેમ મારી જૂની લાકડી ચાલતી હતી. મને 81 વર્ષ થયા છે. મારા 3 દીકરાઓ અને પતિને ગુમાવ્યા પછી મેં જે જીવન જીવ્યું છે તે એક લાંબી એકલતાની મુસાફરી સિવાય બીજું કંઈ જ નથી. મેં તેમના હાથમાં થોડા પૈસા મૂક્યા ત્યારે તેમણે કહ્યું કે જીવન વિચિત્ર છે બેટા. તે બધું જ છીનવી લઈ તોય હંમેશા કંઈક પાછળ છોડી જાય છે. તે પીડા હોય, ક્યારેક તે યાદો હોય અને ક્યારેક એક જૂની તૂટેલી લાકડી. હું મારી જૂની લાકડીને ક્યારેય ફેંકીશ નહીં, કારણ કે તે જ એકમાત્ર મારા મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભી હતી.